અને વિભાજન કરાવનાર એના માટે કહ્યું અભવ્યા નામ અસ્મિન વરદા રમણે રમણે. રમણીય વાત કરે ઈશ્વર વિરુદ્ધમાં અનઈશ્વરવાદી. થોડી વાર આપણે પ્રવચન સાંભળ્યું તો આપણને એમ થાય કે ખરેખર આ લોકો બોલે સાચું છે, પણ કહ્યું સાંભળવામાં રમણીય છે પણ આપણા માટે અરમણીય. જડ બુદ્ધિ વાળા માણસો ઈશ્વર વિરોધી વાત કરે છે. કિમા ધારો ધાતા સૃજતી કિમુ પાદાન ઇતિ ચ. ઈશ્વર છે તો ક્યાં છે ને ક્યાં બેઠો છે ને ક્યાં વસ્તુથી કઈ રીતે જગતનું નિર્માણ કર્યું છે, કઈ રીતે જગતનું સંચાલન કિમ હે કિમ કાય, એની કાયા કેવી છે, શ્રેષ્ઠા કેવી છે. ઈશ્વર વિરોધી તાર્ક કુતાર્ક કરે છે. આ પુષ્પદંતે રચના કરી નાખી છે. ક્યાં છે, ક્યાં બેઠો છે, શું કરે છે, ક્યાં ઉપાદાન વડે જગતની રચના કરી છે. સખલુ કિમુપાય સ્ત્રીભુવનમ કિમાધારો ધાતા સૃજતે કિમુપાદાનૈતિ ચ અતર્કેશ્વર્કેસ્તવ્ય યનવસરતુસ્તં હતદિયઃ કૃતકોયં કાંચિં મુખરયતિ મોહાય જગત મુખરયતિ મોહાય જગત. મુખરયતિ એવી વાતો કરે જગતને મોહિત કરી લે છે. મેં પણ એવા પ્રવચનો સાંભળ્યા છે. થોડી વાર તો આપણે પણ ડગમગી જાય કે ખરેખર આ માણસો સાચું કહે છે, પણ સાંભળવામાં રમણીય હોય છે, આપણા માટે રમણીય હોય છે. મુખરયતિ જગતને મોહિત કરનારી વાણી તેની હોય છે. ઈશ્વર વિરોધમાં કામ કરતા હોય છે. અનઈશ્વરવાદી લોક ઈશ્વરના વિરોધમાં બોલે છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ મને ખબર નથી કોણ છે. નેતિ નેતિ બસ કોઈ છે ન ઈતિ, ઇતિહાસ નહીં. આગળ કોઈ છે, કોણ છે, ક્યાં છે, કોણ છે ખબર નથી, કોઈ છે નેતિ નેતિ. આપણે ગુજરાતી માણસો બહુ સરળતાપૂર્વક ગાતા હોય છે. શિવાલયમાં સત્સંગમાં એક પંક્તિ પણ કેટલી વેદ પુરાણને સ્પર્શ કરનારી પંક્તિ છે, પણ ગાઈ નાખી છે ગહેરાઈથી સમજી નહીં. નેતિ નેતિ જા વેદ કહે છે. આ પંક્તિની કેટલી ઊંચાઈ છે એ કોઈ દી આપણે વિચાર્યું? બસ ગાયું આપણે રોજ ગાઈએ છીએ કે નેતિ નેતિ, પણ તમે ક્યારેક એની ગરિમા તો સમજો કે ત્યાં મને જવું છે જ્યાં સૂર્ય નથી, જ્યાં ચંદ્ર નથી, જ્યાં ગ્રહ નથી, જ્યાં કોઈ તારા પણ નથી, જ્યાં શૂન્ય અવકાશ, સ્વયં શિવ બિરાજે છે, સ્વયં પ્રકાશિત છે, ત્યાં મને જવું છે. જ્યાં કોઈ જન્મ નથી, જ્યાં કોઈ મૃત્યુ નથી, જ્યાં કોઈ માતા નથી, પિતા નથી, નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરા જ્ઞાન ગૌતિત મિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ. વેદ કહે છે મારું ચિત્તડું ત્યાં જા ચરે છે. ને જા વેદ કહે છે મારું ચિત્તડું ત્યાં જા ચરે. સારા જગત
ગાતા હોય છે એમાં એક અંતિમ પંક્તિ છે, એમ આપણે ભૂલ પણ કરીએ છીએ. ભોળા શંકર ભવ દુઃખ કાપો. નહીં, ભોળા શંકરનું ભવ દુઃખ કાપો. તેથી આપ જ્યારે ગાઓ ત્યારે આ વાતને ધ્યાનમાં લેજો. આइए साथ में गाएंगे. ભોળા શંકરનું ભવ દુઃખ કાપો. નિત્ય સેવાનો શુભ ફળ આપો. ભોળા શંકરનું ભવ દુઃખ કાપો. નિત્ય સેવાનું શુભ ફળ આપો. હે મહાદેવ, ટાળો માન મજા, ટાળો ગર્વ સદા, ભક્તિ આપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરી શિવ બ્રહ્માજી કોઈ ભગવાનની વંદના નથી કરી, કોઈ આકારની વંદના નથી. બ્રહ્માજી નિરાકાર બ્રહ્મને પ્રણામ કર્યા છે. ઈશ્વર શ્રેષ્ઠ કવિ છે. પોતાની લખાયેલી કવિતાનો ખુદ પોતે અભિનય કરે છે. એ તો શિવ છે. કથા તો ઓઠના પડદાઓને ખોલીને વાણીના દ્રશ્યો ભજવવાની વાત છે. અનુભૂતિ સૌની અલગ અલગ હોય છે. જો સમજે વહી પહેચાને, બાત કહી નહીં જાતી. કથા તો એક માર્ગદર્શન છે, અનુભૂતિ વસ્તુ અલગ છે. તેથી બ્રહ્માજી કહે છે, હું કોને પ્રણામ કરું? ગુણરૂપ રંગ નહીં એસા હે ઠિકાના. જેનો કોઈ નામ નથી, રૂપ નથી, રંગ નથી, આકાર નથી, એમને કઈ રીતે હું એમને પ્રણામ કઈ રીતે કરું? તેથી બ્રહ્માએ કહ્યું છે નારદને, નારદ, જે બ્રહ્મ છે, બ્રહ્મરૂપ છે, બ્રહ્મગ્ન છે, મૂળ તત્વ છે, આદિ તત્વ છે, જે બ્રહ્મ બીજ છે, તેને પ્રણામ કરું છું, એને નમસ્કાર કરું છું. વિષય ગહન છે, સરળ નથી. બ્રહ્માજી નિરાકાર બ્રહ્મ માટે શું બોલ્યા છે? નિરાકાર બ્રહ્મ માટે શું બ્રહ્માજી શું વિચારે છે? બ્રહ્મ રૂપ બ્રહ્મજ્ઞ બ્રહ્મ ભાવે તત્પર. એ તત્વનું પ્રણામ કરું છું. બ્રહ્માજી વટવૃક્ષને પ્રણામ નથી કર્યું. વટવૃક્ષનું જે નાનકડું બીજ છે એને પ્રણામ કરે છે. બહુ ગહન વિષય છે, આમાં કઈ સમજાય નહીં. કથા ગંભીરતાથી કહેવી પણ જોઈએ ને કથા ગંભીરતાથી સાંભળવી પણ જોઈએ. કથા કોઈ મનોરંજન નથી. કથા એક આંખનું અંજન છે ભાઈ. કથા એક સાધના છે, કથા એક ઉપાસના, કથા એક અનુષ્ઠાન છે. પ્રશંસા નથી કરતો, પણ ક્યારેક વિધર્મીઓની સભામાં જજો, કેટલી શિસ્ત હોય છે, કેટલી અદબ હોય છે, કેટલી મર્યાદા હોય છે. એકવાર હું ગયો હતો વિધર્મની સભામાં જાણવા માટે કે આ શું બોલે છે, કેવી રીતનું એ લોકો પ્રવચન કરે છે. એ પ્રવચનમાં એક માણસે ખાલી થોડીક એવી મુસ્કુરાટ કરી હતી. એ ધર્મગુરુએ સભામાંથી તેને ઊભો કર્યો અને એટલું અપમાનિત કરીને તેને સભામાંથી બહાર મોકલી દેવામાં. એટલું ધર્મનું અનુશાસન, એટલી ધર્મની પકડ, કઈ રીતે બેસવાનું, કઈ રીતે અદબ, કઈ રીતે તેનું વાણી વર્તન, તમે જુઓ તો ખરા. જો કે આપણે તો સનાતન પરંપરા ઉદારતાને વરેલી છે. કોઈ પણ માણસ ગમે ત્યારે આવે, ગમે ત્યારે જાય, ગમે ત્યારે બેસે, ઉઠે, હસે, નાચે, એ છૂટછાટ છે આપણી પાસે. પણ સ્વતંત્રતાનો ઘણીવાર દુરુપયોગ થતો હોય છે. આ એક અનુશાસન છે.
ધર્મ એક આધ્યાત્મિક મોટિવેશન છે. બ્રહ્માજી કેટલીક ગહેરાઈથી વાત કરી છે. બ્રહ્માજી કોને પ્રણામ કરે? કોઈ દેવતાને પ્રણામ નથી કરતા, કોઈ ભગવાનને પ્રણામ નથી કરતા. બ્રહ્માજી નારદને કહે છે કે નારદ, બ્રહ્મને પણ હું પ્રણામ નથી કરતો, પણ બ્રહ્મનું બીજ જાય, બ્રહ્મની જ્યાં ઉત્પત્તિ છે, જે મને ખબર નથી, એ તત્વને હું પ્રણામ કરું છું. બ્રહ્માજી કેટલું ગહેરાઈથી બોલ્યા છે. બ્રહ્મ બીજ બ્રહ્મ બીજ સ્વરૂપા, બ્રહ્મ બીજને પ્રણામ કરું છું, એને નમસ્કાર કરું છું. નાનકડું બીજ કેટલો મોટો વડલો તેનાથી અંદર પ્રગટ થાય છે. વિચાર તો કરો, આનાથી મોટો ચમત્કાર કયો હોય છે? અને મારે જેવું કોઈ આમ તેમ થોડુંક જાદુ બતાવે ને આપણે સૌ ગાંડા થઈ જઈએ. થોડુંક તો વિચાર કરવો જોઈએ કે નહીં? બહુ દિલથી કહું છું, સાધુ પુરુષ, મહાપુરુષ, જ્ઞાની પુરુષ, વિદ્વાન પુરુષ, પહોંચેલો સાધુ પુરુષ કોઈને ચમત્કાર ન દેખાડે. અને જ્યારે સાધુ પુરુષ ચમત્કાર દેખાડે ત્યારે તેને જીવન લીલાને સમાપ્ત કરે છે. ત્યાં બાપાને સમાધિ બોલે છે તમારા ગામની અંદર. ચમત્કાર દેખાડ્યો, જીવન લીલા સંપૂર્ણ પૂર્ણ હો ગઈ. તેથી ચમત્કારની દુનિયામાં ભ્રમિત ન થાવ. ક્યારેક અંતરિક્ષને જોજો. આજે વિજ્ઞાનનો યુગ છે, ડોક્યુમેન્ટરીમાં જોજો, યુટ્યુબમાં અંતરિક્ષમાં શું શું રહેલું છે, કેવી ગ્રહોની ગતિ છે, પૃથ્વીની કઈ હસ્તી છે, પૃથ્વીની કઈ ગતિ છે, સમંદરમાં કેટલું પાણી છે, સમંદરમાં કેટલા જીવો છે. હમણાં આંબાને ખાખઠી હતી, મોટી થઈ ગઈ, થોડી ખાટી થઈ, પાકી જશે, મીઠી થશે. આ પરિવર્તન કોણ કરે છે? બધું જ. અને મારા જેવો માણસ કાંઈ થોડીક ચમત્કારની વાતો કરે અને આપણે સૌ પાગલ બની જઈએ. આ બ્રહ્માજી બોલ્યા છે, બ્રહ્મને પ્રણામ નથી કરતો, પણ બ્રહ્મનું જે ઉત્પત્તિ સ્થાન છે તેનું હું વંદન કરું છું. બ્રહ્મ બીજ સ્વરૂપેણ બ્રહ્મ બીજ નમોસ્તુતે. બ્રહ્મ બીજ નમોસ્તુતે, પ્રણામ કરું છું. બીજ નમોસ્તુતે. બ્રહ્મ બીજ નમોસ્તુતે. જે પૂરા વિશ્વમાં વ્યાપક છે, હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હોય મેં જાના. બ્રહ્માજી કહ્યું છે સર્વવ્યાપક સર્વજ્ઞ. સૂર્યમાં તું, ચંદ્રમાં તું, ગગનમાં તું, અગનમાં તું, આકાશમાં તું, પાતાલમાં તું, દિશામાં તું, અનદિશામાં તું, સરિતામાં, સાગરમાં, પેડમાં, પહાડમાં, દેવમાં, દાનવમાં, માનવમાં, કણ કણમાં તું છે પરમાત્મા. હું પ્રણામ કરું છું. બ્રહ્માજી આ તત્વની વંદના કરે છે. સર્વવ્યાપક સર્વજ્ઞ, દુનિયાની દરેક જગ્યાએ ફેલાયેલું તત્વ છે. કેટલી સુંદર બ્રહ્માજીએ વાત કરી છે. સર્વવ્યાપક, વ્યાપક પણ છે અને સર્વજ્ઞ છે. આપણને જે ખબર છે તો તેને જ ખબર છે જ, પણ જે વસ્તુની આપણને જાણ નથી તે વસ્તુ બધું જ જાણે છે. એ સર્વજ્ઞ છે, સર્વવ્યાપક. એ તત્વને પ્રણામ કર્યા છે બ્રહ્માજીએ. શિવ મહાપડા ગ્રંથ સંસ્કૃતમાં છે. સર્વ શક્તિ સમન્વિતા. જે આપણી પાસે શક્તિ છે એ શક્તિ તો એમની પાસે છે, પણ અલૌકિક શક્તિથી ધારણ કરનારો આ તત્વ છે. સુંદર નથી પરંતુ અતિ સુંદર દેવેશ નમસ્તે જગદીશ્વર. નમસ્તે જગદીશ્વર. જગતને પ્રકાશિત કરનારું કોઈ તત્વ છે, ગુણાતીત છે, ગુણાધાર છે, ગુણ બીજ છે. આ તત્વનું વર્ણન કર્યું જે બ્રહ્માજી જેની કથા કહેવા જઈ રહ્યા છે. એ કોણ છે? ક્યારેક તો વિચારો કે સૂર્ય કોને નિર્માણ કર્યો છે, ચંદ્ર, એટલા બધા તારાઓ, ઘનઘોર આકાશ હોય ને આકાશની સામે આપણે, ઘનઘોર અંધારું હોય ને આકાશની સામે આપણે દ્રષ્ટિ કરતા હોય, કેટલા તારાઓ હોય છે. એક એક તારો પૃથ્વી કરતા હજારો ગણો મોટો હોય છે. આ કોણ ગતિ? કોની આ બધી જ મતિ? ગુણાતીત. ગુણાતીત ગુણાધાર
ગુણ બીજ ગુણાત્મકા ગુણેશમ ગુણીનામ બીજ ગુણીનામ ગુરવે નમઃ ગુણીનામ ગુરવે નમઃ. તેથી ભગવાન દર્શન કરવાની વસ્તુ નથી, ભગવાન પામવાની વસ્તુ છે. જો સમજે વહે પહેચાને. હા, તો કેટલા લોકો ગપગોળા મારતા હોય છે. તો બ્રહ્માજી કેમ ન કહ્યું કે મેં ભગવાનના દર્શન કર્યા છે? નહીં, બ્રહ્માજી કહે છે કે મને ખબર નથી, શિવ તત્વ મયા ન આવ્યો. બ્રહ્માજી કહ્યું કે નારદજી, આ તત્વને હું નથી જાણતો, પણ જે કંઈ આપ આપની દ્રષ્ટિ દ્વારા જોઈ રહ્યા છો, સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર ગગન અગન आकाश प्रकाश सरिता सागर पेड़ पहाड़ सब कुछ भी नहीं था. શું હતું બ્રહ્માજી? ઘનઘોર અંધકાર. ઘનઘોર અંધકારમાં શું હતું પિતા બ્રહ્માજી? બ્રહ્મા કે શું હતું, કોણ હતું એની મને ખબર નથી, પણ આટલો ભરોસો છે કોઈ તો હતું. ગુણરૂપ રંગ નહીં એસા હે ઠિકાના. બસ કોઈ હતું. એ કોણ છે, ક્યાં છે એ મને ખબર નથી. પણ હે નારદ, આટલું જરૂર હું કહી શકું છું કે જે આપણી આંખો દ્વારા આપણે જોઈ રહ્યા છે, નિહાળી રહ્યા છે, એ તત્વ જ એકમાંથી અસંખ્ય સ્વરૂપે સંખ્યા ન વિદ્યતે. इसलिए પહાડમાં પણ એ છે. પહાડોની કંદરામાં, બીજમાં, વૃક્ષમાં, ફૂલમાં, ફલમાં, મહેકમાં, સરિતામાં, સાગરમાં, પેડમાં, પહાડમાં, જીવમાં, જંતુમાં, જડ ચેતનમાં, ગગન અગનમાં, આકાશ પ્રકાશમાં, સર્વ જગ્યાએ ઈશ્વર રચાયેલો છે, ફેલાયેલો છે, વિસ્તરેલો છે નારદ. इसलिए આપણે સનાતન પરંપરામાં આપણે સૂર્યને પણ શિવ તત્વ માનીએ છીએ, ચંદ્રને પણ શિવ તત્વ માને છે. सुंदर हमारी एक रचना है, सूर्य तो है चंदा भी तो है. अभी हमने एक सुंदर एक रचना बनाई सबने मिलकर. शिव कौन है? सूर्य पण ते ज, चंद्र पण ते ज, पृथ्वी पण ते ज, गगन पण तू, अगन पण तू, आकाश पण तू, प्रकाश पण तू, जड़ पण तू, चेतन पण तू, सरिता पण तू, सागर पण तू ज. जहां जहां नजर मारी भरे छे यादी भरी छे आपनी. आपो दृष्टि में तेज नोखू, सारी सृष्टि ने शिवरूप देखो. शिव तत्व समझવું સહેલું છે પણ સ્વીકારવું બહુ કઠિન છે. શિવ તત્વ માટે એમ કહ્યું કે દરેક જગ્યાએ શિવને જોવા, શત્રુમાં પણ શિવને જોવા, ખૂનીના ખંજરોમાં તું, પ્રિયાના ચુંબનોમાં તું, હરે હરી ગર્જનામાં રહ્યો પિંક કો જાવદૂત તું. તું હી તું. ખંજન મારી રહ્યો હોય પણ તું છે, ખાઈ રહ્યો હોય પણ તું છે, ભોજન પણ છે, ભોગતા પણ તું છે, જન્મ પણ તું છે, જીવન પણ તું છે, મરણ પણ તું છે, મરણ પછીની યાત્રા પણ તું છે. आपके सिवा और कुछ है ही नहीं. सुंदर हमने एक पद की रचना की है उन बात से ऊपर से. सूरज तू है चंदा तू है महादेव, हे महादेव, निराकार ब्रह्मांड तू है. सूरज तू है चंदा तू है, ब्रह्मांड तू है, धरती और आकाश. सब देवों का देव तू है, देव का महादेव तारे डमरूधारी. विश्वधारी डमरूधारी खबरदारी शिव तू महादेव हरे, महादेव हरे, महादेव हरे, महादेव हरे, महादेव हरे, महादेव हरे, महादेव हरे. हे महादेव, हे महादेव.
अविनाशी तू है, पार ब्रह्म परमेश्वर तू है। ओमकार अविनाशी तू है, पार ब्रह्म परमेश्वर तू है। गिरि कंदरा में जपते गिरी, गिरि कंदरा में जपते शिव शिव महादेव हरे, 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 महादेव બ્રહ્મા કહે છે નારદ મને ખબર નથી કોણ છે, પણ કોઈ છે, આરંભ भी तू, अंत भी तू, अनंत भी तू। कभी आपको कोई पूछे शिव क्या है, उसको कह दीजिए शिव क्या नहीं है। जिधर देखो इधर तू ही तू ही तू ही, जहां जहां नजर मारी भरे छे यादी भरी छे आपने। शिव कौन છે? સર્વવ્યાપક છે, સર્વતત્વ છે। ब्रह्मा कहे छे नारद जी विस्तृत व्याख्या में कैसे आपके समक्ष करूं। नारद अपनी आंखों द्वारा जे आप જોઈ રહ્યા છો ઘનઘોર અંધકાર સ્વયંભૂ પ્રકાશિત, જેને આપણે નિરાકાર બ્રહ્મ કહીએ છીએ, એ નિરાકાર બ્રહ્મમાંથી એક આદિ પુરુષનું પ્રાગટ્ય થાય છે, તેની સાથે આદિ પ્રકૃતિ પ્રગટ થાય છે। આદિ પુરુષને આપણે આદિ શિવ કહીએ છીએ, આદિ પ્રકૃતિને આપણે આદ્ય શક્તિ કહીએ છીએ। અને હે નારદ જે કાંઈ દુનિયામાં દેખાઈ રહ્યું છે બધું જ શિવ શક્તિનો વિસ્તાર છે, તેથી આપણે સૌ શિવ શક્તિના અંશ છીએ। નારદ બ્રહ્માજી સ્વયં નારદજીને કહે છે કે નારદ તત્વમાંથી પ્રગટ થયેલા આદિ પુરુષ આદિ પ્રકૃતિ, આદિ પુરુષને આપણે આદિ શિવ કહીએ છીએ, આદિ પ્રકૃતિને આદ્ય શક્તિ કહીએ છીએ। હે નારદ ये आदि पुरुष નું રૂપ ચિત્ર વિચિત્ર રૂપ હતું। નારદ કહે છે પિતા બ્રહ્મા કેવું ચિત્ર વિચિત્ર રૂપ, આપ મને જરા સમજાવો। ત્યારે બ્રહ્મા સ્વયં કહે છે હે નારદ શિશે મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચવર પ્રસનાત્મા દશ બાહુ ત્રિશુલ ધૂક, આવું એક વિચિત્ર રૂપ હતું। બ્રહ્મા કહે છે નારદજી જે રૂપને સમજી ન શકાય, સમજાવી ન શકાય, આવું જેનું રૂપ હતું। શિશે મંદાગ્નિ ધારી, નારદજી મસ્તક પર જટા હતી, જટામાં મંદાકિની, ગંગાજી બિરાજમાન, ભાલચંદ્ર ત્રિલોચન पंचवक्त्र जना 5 मुख, प्रसन्न मुख मुद्रा, त्रिशूल आदि आयुधों को धारण किए। हमने जो शंकर भगवान रूप की कल्पना करी है कि शंकर भगवान केवा तो कि जटा वाला, 3 नेत्र वाला, भाल में चंद्र वाला, मस्त जटा में गंगा वहे छे, 5 मुख वाला, त्रिशूल डमरू धारण करनारा, मृग चर्म। शंकर जी ना मुख केटला तो के 5, पंचनाथ महादेव, पंचमुखा महादेव। शंकर भगवान 5 मुख, 4 दिशा अंतरिक्ष, તેથી ભગવાન શિવજીના 5 મુખ, પંચાક્ષર મંત્ર, પંચાક્ષર સ્તોત્ર અને પ્રધાન પણ 5 મંત્ર છે। સદ્યોજાત, અઘોર, ઈશાન, તત્પુરુષાય, સર્વ વિદ્યાનામ, જે શિવજીના 5 પ્રધાન મંત્ર સ્તોત્ર છે। પંચમુખા મહાદેવ છે, એમનું પહેલું મુખ છે હરિ ઓમ। જે સત્યોજાત છે, વામદેવ છે, સત્યોજાતાય વે નમો હે નમઃ। મહાદેવ, હે મહાદેવ, હે ભવે મહાદેવ, ભવે હે મહાદેવ। નાતિ ભવે ભવસ્માં ભવોર્ભવાય નમઃ। ઓમ સત્યોજાતાય નમઃ। भगवान महादेव का प्रथम मुख और दूसरा वामदेव। वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः अनधिकरणाय नमो
બલ વિકર્ણાય નમો બલાય નમો બલ પ્રમથનાથાય નમઃ સર્વભૂત ગમનાય નમો મનોન્મનાય નમઃ ઓમ વામદેવાય નમઃ. महादेव का तीसरा अघोर अघोर हरि ओम अघोरेभ्यो घोरेभ्यो हे महादेव हे महादेव हे महादेव घोर घोर तरभ्यः सर्वेभ्यः सर्व सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः ओम अघोराय नमः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ तत्पुरुषाय नमः। ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणाधिपतिर्ब्रह्मा शिवो मेस्तु सदा शिवो ॐ ईशानाय नमः। ભગવાન મહાદેવના 5 મુખ 5 મંત્ર પંચાક્ષર મંત્ર 5 સ્તોત્ર પંચાનન. એક વંદના મહાદેવની છે જે બહુ ઓછી અંશે લોકપ્રિય બની છે. એમાંની એક વંદના છે જે ભગવાન મહાદેવના 5 મુખોની વંદના છે. શિવને વંદન કરવાથી જીવનની વેદનાઓ સમાપ્ત થાય છે. જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત થવું હોય તો મહાદેવ છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. અને દિલથી એક વાત કહું છું, જે હૃદયથી મહાદેવની સાધના કરે ને તેના જીવનમાં કોઈ દી વૃદ્ધાવસ્થા ના આવે. એ મહાદેવ છે. જન્મ મૃત્યુ જરા, જરા કા અર્થ આ જર્જરિત શરીર. ભજ સાંબ સદા શિવ ભજ સાંબ. જટા નથી, તમે અર્ધચંદ્રને ધારણ કરનાર છો, એ શિવ છે. ન શિવ સોના પહેરે, ન ચાંદી પહેરે, ન હીરા મોતી પહેરે. શિવજીનો વેશ ગણવેશ રૂપ સ્વરૂપ સબસે જુદા, સબસે અલગ. આ વંદના છે મહાદેવની. વંદે વ્યોમગતમ જટાસુ મુકુટમ વંદે ચંદ્રાર્ધ ગંગાધરમ વંદે ભસ્મકૃતમ ત્રિપુંડ જટિલમ વંદે અષ્ટમૂર્ત્યાત્મકમ. પ્રણામ કરું છું મહાદેવ. વંદે ભક્તજનાશ્રયં ચ વરદમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ. તમારા ચરણે જે આવે છે તેને સુખ આપો છો, સુખનો વિસ્તાર કરો છો. તમારા ચરણે શરણે આવે તેનું મંગલ કરો છો, મંગલનો વિસ્તાર કરો છો. મહાદેવ તમારી પાસે જે આવે છે તેનું કલ્યાણ પણ કરો છો, કલ્યાણનો વિસ્તાર કરો છો. જે તમને મળે છે તેને વંશ પણ આપો છો અને તેના વંશનો વિસ્તાર પણ કરો છો. એવા મહાદેવજી હું પ્રણામ કરું છું.